જામનગર સહિત રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે। તે દરમિયાન આજે ગુરુવારે સવારથી ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ સેન્સ પ્રક્રિયા માટે શહેરના 16 વોર્ડના 2 અલગ અલગ પાર્ટ પાડવામાં આવ્યા હતા, જે પૈકી વોર્ડ નંબર 1 થી 8ની બેઠકો માટેના દાવેદારોને ફ્રેન્ડ્સ હોલ ખાતે સાંભળવામાં આવ્યા હતા। આ સ્થળે પ્રદેશ તરફથી નિરીક્ષકો તરીકે ધારાસભ્ય કેશવલાલ પટેલ, અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ અને પ્રદેશ કારોબારીના પૂર્વ દંડક તેજલબેન નાઈ ઉપસ્થિત રહ્યા હતા અને દાવેદારોને સાંભળ્યા હતા। આ ઉપરાંત દાવેદારોને સાંભળવાનો અન્ય એક કાર્યક્રમ શહેર બીજેપી કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો, જ્યાં વોર્ડ નંબર 9 થી 16ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા। આ સ્થળે પ્રદેશ નિરીક્ષકો તરીકે ધારાસભ્ય અમિત ઠાકર, પૂર્વ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અને પ્રદેશ કારોબારી સભ્ય ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન પક્ષના જામનગર શહેર પ્રભારી ધનસુખ ભંડેરી તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના પક્ષના સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો માટે 64 ઉમેદવારોને ભાજપા તરફથી ટિકિટ આપવાની છે, પરંતુ આ વખતે ચૂંટણી લડવા માટેનો ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। આંકડાકીય માહિતી જોઈએ તો 1575 દાવેદારોએ ભાજપ પાસે ટિકિટની માંગણી કરી છે। એક સીટ માટે ઓછામાં ઓછા 25થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરતા ભાજપનું મોવડી મંડળ પણ ટિકિટ આપવા સમયે મૂંઝવણ અનુભવશે તે નક્કી છે। ભાજપ માટે કોને ટિકિટ દેવી અને કોને ન દેવી તે માથાનો દુખાવો રૂપ બની રહેશે। ટિકિટ ન મળવાથી નારાજ અમુક દાવેદારોને સમજાવવા ભાજપ માટે પણ અઘરો પ્રશ્ન બની રહેશે। 16 વોર્ડની 64 સીટ માટે કુલ 1575થી વધુ દાવેદારોએ ટિકિટની માંગણી કરી છે। તેમાંથી માત્ર 64 લોકોને જ ટિકિટ આપવાની છે। બાકીના 1511થી વધુ દાવેદારોને સમજાવીને જાહેર થયેલા ઉમેદવાર માટે કામે લાગી જવા પાર્ટી તરફથી સૂચના આપવામાં આવશે, પરંતુ આ સૂચનાનો નારાજ દાવેદારો કેટલું માનશે તેવો વેધક પ્રશ્ન રાજકીય પંડિતો કરી રહ્યા છે। આ બધું જોતા અમુક રાજકીય નિષ્ણાતો એવું પણ માની રહ્યા છે કે અમુક નારાજ દાવેદારો કોંગ્રેસ અથવા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લે અથવા આ બંને પક્ષોમાંથી કોઈ એક પક્ષની ટિકિટ ઉપર ચૂંટણી પણ લડી લેવા ભાજપ સામે મેદાનમાં આવે, અથવા એવું પણ બને આ મુખ્ય 3 પાર્ટીમાંથી કોઈ જગ્યાએથી ટિકિટ ન મળે તો અપક્ષ ચૂંટણી લડવા પણ ઘણા દાવેદારો તૈયાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એટલે કે એક વોર્ડની 4 સીટ માટે ત્રણેય મુખ્ય પક્ષોના 12 ઉમેદવારો ઉપરાંત અપક્ષો પણ મોટી સંખ્યામાં પોતાની ઉમેદવારી નોંધાવે તેવું દાવેદારી કરનારાઓની સંખ્યા ઉપરથી જોવા મળી રહ્યું છે। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે 26 તારીખે જે મતદાન યોજાવાનું છે એના અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અહીં સેન્સ પ્રક્રિયા કરવામાં આવી છે। જામનગર મહાનગરના ઉમેદવારો નક્કી કરવા માટે અહીં જામનગરમાં ભાજપ કાર્યાલય ખાતે અને ફ્રેન્ડ્સ હોલ ખાતે 2 તબક્કામાં આ સેન્સ પ્રક્રિયા આજરોજ ચાલુ છે। કુલ 1575 જેટલા ફોર્મ આવ્યા છે, જેમણે દાવેદારી કરી છે। ખૂબ આ પ્રક્રિયામાંથી પસાર થઈને જે કંઈ ઉમેદવાર નક્કી થશે એ પ્રજાલક્ષી કામ કરવા માટે કટિબદ્ધ હશે અને એવા ઉમેદવારોનું ચયન કરવામાં આવશે। અમારા બોર્ડના પ્રવાસ દરમિયાન પણ ખૂબ સારો પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે। જે રીતે 1575 લોકો ઈચ્છુક છે ભારતીય જનતા પાર્ટીના નગરસેવક બનવા માટે, એટલે ખૂબ મોટી લોકચાહના ભારતીય જનતા પાર્ટીની જામનગર ખાતે છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોની સેવા કરતી આવી છે, એના વચ્ચે પણ રહી છે અને એ વિશ્વાસ અંતર્ગત જ ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ દાવેદારી નોંધાવી છે। આશા છે કે આવનારા સમયમાં પણ જામનગરની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે। જી ના, દરેક કાર્યકર્તા દાવેદારી કરી શકે છે એવું અમારે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પણ કહ્યું છે અને અમે પણ કાલે તમામ લોકો માટે ઓપન રાખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પોતે દાવેદારી કરી શકે। શક્યતાઓ ખરી, કેમ કે જે રીતે પાર્ટીનું સંગઠન થાય છે અને જે રીતે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી આવનારા ખૂબ લાંબા સમય માટે અહીં રહેવાની છે સત્તામાં, તો એવી શક્યતાઓ પણ કરશું કે થોડા અનુભવી લોકો અને થોડા યુવાન ચહેરાઓનું અમે કોમ્બિનેશન કરશું।